હું પંડ્યાર્થી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજ રોજ ધોરણ 10ના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરના જે વિદ્યાર્થીઓ છે તેઓ દ્વારા પણ ઉત્તીર્ણ થવામાં આવ્યા છે, સારા પરિણામ મેળવવામાં આવ્યા છે। જેમાં જો વાત કરવામાં આવે કુંજલની તો કુંજલે પણ સારું પરિણામ મેળવ્યું છે અને તેના દ્વારા જે વધુ વિગત છે તે જણાવવામાં આવી છે। આવો સાંભળીએ। મારી બેબી લુહાર કુંજલ એણે રાત દિવસ મહેનત કરી છે અને વિધાઉટ ટ્યુશન વગર આ પર્સન્ટેજ લાવી છે। 93.11% એના આવ્યા છે સ્કૂલમાં વગર ટ્યુશને, અને ખૂબ મહેનત કરી છે। રાત દિવસ રાત્રે 2-2 વાગ્યા સુધી છોકરીએ પ્રેક્ટિસ કરી છે ભણવામાં, અને સારા પર્સન્ટેજ લાવવા બદલ હું એને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું। અને મારા લુહાર સમાજના ખાસ વડીલો અને માતા પિતાઓ અને ભાઈ બહેનોને દરેકને હું કહેવા માગું છું કે આપણા સમાજને જો આગળ વધારવો હોય અને સમાજની એક ઓળખ કરાવવી હોય દરેકે, તો શિક્ષણનો પાયો મહત્ત્વનો છે અને ખૂબ જરૂરી છે, તો જ આ સમાજ આગળ વધી શકશે। જેથી દરેક માતા પિતાઓને ભાઈ બહેનોને મારી વિનંતી છે કે છોકરાઓને ભણાવે, છોકરીઓને પણ ભણાવે, જેથી સમાજનો પાયો મજબૂત થાય અને છોકરાઓ આગળ વધે, ખૂબ આગળ વધે, સારી પોસ્ટ મેળવે એવી હું અપેક્ષા રાખું છું। લુહાર રાકેશ બાબુભાઈ। મારું નામ કુંજલ રાકેશભાઈ લુહાર છે। મેં શ્રી નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી હતી અને ત્યાં આગળ સદગુરુ ઇન્સ્ટિટ્યૂટ કોન્સેપ્ટ ચાલતું હતું, એમાં અમે લોકો ભણતા હતા। અને આજે 10નું રિઝલ્ટ છે SSC વાળાઓનું, અને એમાં આજે 93.11% રેન્ક આવી છે। અને બસ બીજું કંઈ બાકી 10th સારું રહ્યું, અને મેં થેન્ક યુ કહેવા માંગીશ મારા પેરેન્ટ્સને, મારા ફેમિલી મેમ્બર્સને ને ટીચર્સને સ્પેશિયલી, જે લોકોએ આટલું એન્કરેજ કર્યું, મોટિવેટ કર્યું। અને જે રીતે બધા કહે છે કે 10th હાર્ડ છે બટ એટલું કંઈ નથી, જસ્ટ હાર્ડવર્ક ને મહેનત કરીએ તો બધું ઇઝી જ છે। આગળ પ્લાનિંગ એવું છે કે સાયન્સ બી ગ્રુપ લેવાનું છે અને ડૉક્ટરીની ફિલ્ડમાં જવાનું છે। કુંજલ રાકેશભાઈ લુહાર।